પેટ્રોલ ભરાવવા આવેલ વાહન ચાલકે પેટ્રોલ પંપના સંચાલકો સાથે નજીવી બાબતે બોલાચાલી બાદ મારામારી કરતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા એક કર્મચારીની આંગળી ફ્રેક્ચર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરીને 2 આરોપીઓ સામે કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામે એક પેટ્રોલ પંપ આવેલો છે। આ પેટ્રોલ પંપ ઉપર એક વાહન ચાલક પેટ્રોલ પુરાવા આવ્યો અને તે દરમિયાન પેટ્રોલ પંપ ઉપર હાજર કર્મચારીઓ સાથે કોઈ બાબતે બોલાચાલી થતા સમગ્ર ઘટના મારામારી સુધી પહોંચી ગઈ હતી અને મારામારીમાં પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ યુસુફ મુલતાનીને હાથમાં ઈજા થતા આંગળી ફ્રેક્ચર થઈ જતી અને મારામારીની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે હુમલો કરનાર વાહન ચાલક સહિત તેના સાગરીતની ધરપકડ કરીને કાયદેસરનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।